પાલનપુરમાં રહેતી શાંતિબેન આકેડીવાલા ઘરેથી દૂધ લેવાનું કહી અને નીકળેલા, પરંતુ 3 દિવસ સુધી આ બહેન ઘરે પરત ના ફરતા અંતે હારી થાકીને પરિવારવાળાઓએ પોલીસ ફરિયાદ કરેલી અને પોલીસ તપાસ થતાં એક બંધ પડેલા ટ્રાફેટેક્ટરના જૂના શોરૂમના બેઝમેન્ટમાંથી આ શાંતિબેન આકેડીવાલાની અર્ધ જળેલી લાશ મળી આવે છે। ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ 3 દિવસ શાંતિબેન ક્યાં ગાયબ રહ્યા, તેમને કોણે કિડનેપ કર્યા, કોણે તેમનું મર્ડર કર્યું અને લાશ કોણે અને કઈ રીતે જળાવી, તથા આ સમગ્ર ઘટના, આ સમગ્ર ક્રાઇમને પોલીસે કઈ રીતે ડિટેક્ટ કર્યો, તેના માટે કઈ રીતની તપાસ ચલાવી, એ સમગ્ર બાબતોને આજના આ વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, આ વિડીયો શરૂ થાય એ પહેલાં આપ સૌએ આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો રાઠોડ સ્ટોકને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, તથા એક કમેન્ટ અવશ્ય કરજો કે તમે ગુજરાતના કયા શહેર અથવા કયા ગામડામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો, તેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે। તો ખેર મિત્રો, આપણે વાતને આગળ ધપાવીએ। ગુજરાતનું એક શહેર છે પાલનપુર, અને આ પાલનપુરમાં એક ઉદ્યોગપતિ પરિવાર એટલે કે આકેડીવાલા જૈન પરિવાર રહેતો હતો। પરિવારમાં શાંતિબેન આકેડીવાલા કરીને એક મહિલા જે સોના અને ચાંદીના ઘરેણાં પહેરવાના ખૂબ જ શોખીન અને મોજ શોખથી પોતાની જિંદગી વિતાવી રહ્યા હતા। એવામાં એમની એક મિત્રતા રેખાબેન તેજાભાઈ રાઠોડ સાથે થાય। ખરેખર તો આ રેખાબેન તેજાભાઈ રાઠોડ હતા એ એમના ઘરે એટલે કે શાંતિબેન આકેડીવાલાના ઘરે મેડ તરીકેનું એટલે કે ઘરકામની સફાઈ કરવાનું, ઘરમાં હાથ બટાવવાનું કામ કરતા હતા। એમની સાથે મિત્રતા થાય, બંને બહેનપણીઓ બને, અને રેખાબેનને જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે શાંતિબેન રેખાબેનને આર્થિક મદદ પણ કરતા, સાથે કોઈ પ્રસંગોપાત પોતાના સોનાના ઘરેણાં પણ રેખાબેનને પહેરવા આપતા હતા। મિત્રો, વાત આગળ કરીએ તો 23/3/2026 રાતના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજ આકેડીવાલા કરી અને એક 22 વર્ષનો યુવાન આવે છે અને પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ લખાવે છે। સાહેબ, મારા મમ્મી શાંતિબેન 3 દિવસ પહેલા ઘરેથી દૂધ લેવાનું કહી અને ગયેલા છે, આજ સુધી પરત ફર્યા નથી કે નથી તો તેમનો કોઈ ફોન પર કોન્ટેક્ટ થતો। પોલીસ સ્ટેશનના પીઆઈ આ તપાસ એએસઆઈ પ્રવીણભાઈને સોંપે છે અને એએસઆઈ પ્રવીણભાઈ આ તપાસને આગળ ધપાવે છે। વિસ્તારમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરાઓ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને આ શાંતિબેન આકેડીવાલાના મોબાઈલ લોકેશનના આધારે ટ્રેકિંગ કરવામાં આવે છે। સીસીટીવીમાં છેલ્લે આ શાંતિબેન આકેડીવાલા હનુમાન ટેકરી આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા અને ત્યાં એક હોમ ફર્નિચરની વેચાણ કરતી દુકાન હતી। આ દુકાન કોની? તો રેખાબેન તેજાભાઈ રાઠોડની અને દેવાભાઈની, કે જેઓ દેલવાડાના વતની હતા। આ હોમ ફર્નિચરની દુકાન પર શાંતિબેન આકેડીવાલાની અંતિમ હાજરી દેખાયેલી છે। આ શાંતિબેન આકેડીવાલા આ હોમ ફર્નિચરની દુકાનમાં જાય તો છે, પરંતુ સીસીટીવી કેમેરામાં બહાર આવતા જણાતા નથી, એટલે પોલીસને ત્યાં જ શંકા જાય છે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર કેસમાં રેખાબેન તેજાભાઈ રાઠોડ અને દેવાભાઈ દિલવાડા બંને શકમંદ વ્યક્તિઓ છે। પોલીસ લોકેશનથી ટ્રેક કરે છે તો એમનું અંતિમ લોકેશન પણ આ હોમ ફર્નિચરનું વેચાણ કરતી દુકાન પર જ જણાવે છે। પોલીસ રેખાબેન તેજા રાઠોડને અને દેવાભાઈ દિલવાડાને પોલીસ અટકાયતમાં લઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ આવે છે, જ્યાં એમની વિગતવાર તર્ક વિતર્ક આધારિત અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવે છે। પૂછપરછ કરતા પોલીસને થોડીક શંકા જાય છે કે ક્યાંક ને ક્યાંક આ રેખાબેન અને દેવાભાઈએ જ શાંતિબેન આકેડીવાલાનું મર્ડર કર્યું છે। પોલીસ આગળ જાણવાનો પ્રયત્ન કરે છે તો રેખાબેન અને શાંતિબેન વચ્ચે સોનાની અને રોકડ રકમની લેતી દેતી પણ બહાર નીકળે છે। રેખાબેન જણાવે છે કે મેં શાંતિબેન જોડેથી ઘણીવાર સોનું અને રોકડ રકમ લીધેલી, જે પશુપાલન અથવા તો મારા ધંધાર્થે મેં એમની જોડેથી માંગેલી અને એમને પરત પણ આપેલી, પરંતુ પોલીસ કડકાઈથી પૂછપરછ કરતા ખબર પડે છે કે રેખાબેને
શાંતિબેન જોડેથી 80 તોલા જેટલું સોનું લીધેલું અને કેટલી રોકડ રકમ લીધેલી, પરંતુ એ પરત આપવાની એમની નિયત બગડી ગઈ હતી અને એમને આ સોનું અને રોકડ રકમ પરત ન આપવી પડે તે હેતુથી શાંતિબેન આકેડીવાળાનું મર્ડર કરવાનું કાવતરું ઘડ્યું. આ કાવતરાના ભાગરૂપે એમનો જે હોમ ફર્નિચરની જે દુકાન હતી એ દુકાનમાં પહેલેથી પેટ્રોલનો જથ્થો અને ક્લચનો વાયર તથા નશાકારક પદાર્થ પહેલેથી સંગ્રહી રાખ્યો હતો. પછી શાંતિબેનને ફોન કરવામાં આવે કે બેન આવી જાવ, આજે તમને તમારું સોનું અને રોકડ રકમ પાછી આપવાના છીએ. શાંતિબેન ફોન પર પૂછે છે કે હું કઈ જગ્યાએ આવું. રેખાબેન કહે છે કે તમે આવો મારા હોમ ફર્નિચરના શોરૂમ પર, ત્યાં આપણે બેસીને વાત કરીએ અને તમારી જે લેતી દીધી છે આપણે આજે પૂરી કરીએ. શાંતિબેન ભોળા મનના માનવી એ પહેલેથી રેખાબેનની જે કાવતરું હતું એ કાવતરાને સમજી શક્યા નહીં અને એ રેખાબેનના જે શોરૂમ હતો એ શોરૂમ પર પહોંચે છે. પહેલેથી કાવતરા મુજબ જેવા શાંતિબેન આવે એમને પાણી આપવામાં આવે અને એક પ્રસાદ આપવામાં આવે. પ્રસાદમાં હકીકતમાં તો નશાકારક પદાર્થ ભેળવેલો હતો. નશાકારક પદાર્થ પ્રસાદ સાથે ખાતા જ શાંતિબેન આકેડીવાલા બેભાન અવસ્થામાં આવી જાય છે. બેભાન અવસ્થામાં આવતા જ દેવાભાઈ દિલવાડા પહેલેથી રાખેલા ક્લચના વાયર વડે શાંતિબેન આકેડીવાલાને ગાળે ટૂંપો આપવામાં આવે અને એ ટૂંપા થકી શાંતિબેન આકેડીવાલાનું મોત નીપજે છે. હવે પહેલેથી કાવતરાના ભાગરૂપે આ લાશને નષ્ટ કઈ રીતે કરવી, આ એવિડન્સ નષ્ટ કઈ રીતે કરવા, એના માટે રેખાબેન અને દેવાભાઈએ પહેલેથી એક પ્લાન ઘડી રાખ્યો હતો. તેમને એક મોટા ધાબળામાં શાંતિબેન આકેડીવાળાની લાશને વીંટાળવામાં આવી અને એ ધાબળાને એક કટ્ટામાં ભરવામાં આવ્યો. ત્યાંથી આ લાશને છકડા મારફતે દિલવાડા ગામમાં લઈ જવામાં આવી, પરંતુ અહીંયા એમનો મનસૂબો પાકો ન ઠર્યો, કારણ કે દિલવાડા ગામમાં હજી પણ માણસોની અવરજવર ચાલુ હતી. ત્યાંથી આ બંને જણા આ શાંતિબેન આકેડીવાળાની લાશ એટલે કે કટ્ટામાં ભરેલા ધાબળામાં વીંટાળેલી લાશને લઈ અને પાછા પાલનપુરના ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલ ટ્રાફે ટ્રેક્ટરના બંધ પડેલા શોરૂમ જોડે લઈ આવે છે. આ જગ્યાએ એમણે પહેલેથી નક્કી કરી હતી, જો દિલવાડામાં મેળ નહીં પડે તો આપણે ટ્રાફે ટ્રેક્ટરના શોરૂમના ભોયરામાં પેટ્રોલ છાંટીને સળગાવવાની છે. આ બંને જણા લાશને લઈ અને ટ્રાફે ટ્રેક્ટરના બંધ પડેલા ભોયરામાં જાય. ત્યાં જઈ અને આ કટ્ટા પર પેટ્રોલનો છંટકાવ કરવામાં આવે અને આ છાંટી અને આ શાંતિબેન આકેડીવાળાની જે લાશ હતી એને સળગાવવામાં આવે છે. સળગાવવાની તો પૂરતી કોશિશ કરવામાં આવે, પરંતુ લાશ અર્ધ જળેલી જ મળે છે. ત્યાંથી બંને જણા ત્યાંથી ગાયબ થઈ જાય અને પોતાના મૂળ વતન એટલે કે દેલવાડા આવી જાય અને જે ભાઈ હતા એટલે કે દેવાભાઈ એ પોતાનું દેલવાડા છોડીને અમદાવાદના ગુલબઈ ટેકરા વિસ્તારમાં રહેવા આવી જાય છે. પરંતુ પોલીસની નજરથી કોણ બચી શક્યું છે? પોલીસ પોતાની પૂરતી તપાસ કરી અને આ બંને અને એની સાથે એક ત્રીજા વ્યક્તિને પણ ધરપકડ કરવામાં આવે છે, જેણે પેટ્રોલ અને ક્લચ વાયર લાવવામાં મદદ કરી હતી. આ ત્રણેય જણાને અત્યારે પાલનપુર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમના પર કોર્ટમાં રિમાન્ડની પેશકશ પણ કરવામાં આવી છે. ખેર, આજે આપણે વિડીયોના મારફતથી જાણ્યું કે જેના પર વિશ્વાસ, આંધળો વિશ્વાસ મૂક્યો હોય એ વ્યક્તિ પણ ઘણીવાર નઠારો નીવડી જાય છે અને પોતાની સમગ્ર જિંદગી પર ગેમ ખેલી જાય છે. મિત્રો, આ વિડીયોના મારફતથી આપણને એક વસ્તુથી સચેત થવાની જરૂર છે કે આવનારો સમય આપણી સામે કેવો આવવાનો છે અને આપણે એ સમય સાથે કેવી રીતે લડાવી શકીએ, કઈ રીતે આપણે માણસોની જે તર્ક વિતર્ક અને જે કાવતરાઓ હોય એનાથી બચી શકીએ, એ જ અમારો હેતુ છે. મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે રાઠોડ સ્ટોકને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો તથા તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.